નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે. ચોમાસાની ઋતુ ચાલુ થઈ છે અને ચોમાસાની ઋતુમાં જ્યારે ભેજવાળું વાતાવરણ હોય છે ત્યારે આપણા શરીરમાં થતી કેટલીક બીમારીઓ માટે બે મસાલા છે આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અને બંને મસાલા લગભગ દરેક લોકોના ઘરે, દરેક લોકોની રસોઈ ઘરની અંદર આ બે મસાલા હોય જ, પરંતુ એનો ઉપયોગ કરવાનું મિત્રો જાણી લેજો. અને ખાસ મહત્ત્વનું કે ચોમાસામાં થતી જે મુખ્ય બીમારીઓ છે એ બીમારીઓને મટાડવા માટે આ બંને મસાલાઓ છે એ દવા કરતાં પણ મિત્રો અક્ષીર પરિણામ આપી શકે છે. ચોમાસાની ઋતુ ચાલુ થાય એટલે વરસાદી વાતાવરણ ચાલુ થાય એટલે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે કેવી સમસ્યાઓ થતી હોય. વાતાવરણમાં ભેજ હોવાને લીધે એક તો આયુર્વેદ પ્રમાણે ચોમાસાની ઋતુ ચાલુ થાય એટલે આપણી પાચન ક્રિયા છે એ થોડી મંદ પડે, પાચન થોડું ધીમું થાય છે. અને પાચન જ્યારે ધીમું થાય ત્યારે અપચો, ગેસ, પેટ ફૂલી જવું, ક્યારેક વધારે ખોરાક જમી લીધો હોય તો એ હજમ ન થવાને લીધે ઉલટી ઉબકા જેવું થાય, અથવા ગેસને લીધે પેડુના ભાગમાં, નીચેના ભાગમાં દુખાવો થાય, આવી પાચનને લગતી સમસ્યાઓ થતી હોય છે. એ સિવાય ભેજવાળું વાતાવરણ તેમજ વરસાદની અંદર જો ભીંજાયા હોય તો શરદી, ઉધરસ ઘણા લોકોને થતી હોય છે. પહેલાં વરસાદમાં જ્યારે ભીંજાય ત્યારે શરદી થઈ જાય, ખાંસી થઈ જાય અને ઘણી વખત ગળાની અંદર ખરાશ પણ થઈ જતી હોય છે. એ સિવાય ચોમાસાની ઋતુમાં જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ રહેતી હોય, મોટી ઉંમરના લોકો હોય, તો આવા લોકોને ચોમાસાની ઋતુમાં આ સમસ્યા વધારે થવાની શક્યતાઓ રહેલી હોય છે. એ સિવાય ઘણી વખત તાવ આવવાની સમસ્યા પણ ચોમાસામાં વધારે રહેલી હોય છે, કેમ કે ભેજવાળું વાતાવરણ અને એમાં પણ વરસાદમાં વધારે વખત ભીંજાયા હોય, અથવા એ ભીંજાવાની સાથે સાથે, પલળવાની સાથે સાથે એવો ખોરાક ખાઈ લીધો હોય બહારનો, કેમ કે ચોમાસાની અંદર બહારનો ખોરાક ભૂલે ચૂકે પણ ન ખાવો જોઈએ જે ખુલ્લો રહેતો હોય. ચોમાસાની ઋતુમાં ભેજવાળા વાતાવરણમાં આ જે ખુલ્લો પડ્યો રહેતો ખોરાક હોય એની અંદર સૂક્ષ્મ જીવાતો છે એની અંદર અવશ્ય હોય જ છે, એટલે આવો ખોરાક ટાળવો જોઈએ. અને આવો ખોરાક ખાઈ લીધો હોય અને ફરી પાછા વરસાદમાં ભીંજાયા હોય તો તાવ આવવાની શક્યતા પૂરી રહેલી છે. હવે જે બધી જ બીમારીઓને મટાડવા માટે માત્ર બે જ મસાલા જે આપણા રસોડામાં રહેલા છે, સૂંઠ અને અજમો. સૂંઠ અને અજમાના જે પ્રયોગો છે ને મિત્રો, 2-3 પ્રયોગો છે કે એ પ્રયોગો છે આ બધી બીમારીઓથી 100% બચાવે છે. અને કદાચ આમાંથી કોઈ પણ બીમારી આપણને થઈ હોય તો એક જ દિવસમાં સૂંઠ અને અજમો છે એની અંદર પરિણામ આપે છે મિત્રો. સૂંઠ અને અજમો છે પહેલાં તો પાચનને સુધારે છે, પાચન શક્તિ છે એને એક્ટિવ બનાવે છે. અને સૂંઠ અને અજમો છે એ શરીરમાં ઉર્જા પણ આપે છે. શરીરમાં ઉર્જા આપવાને લીધે જે લોકોને શરદી, ઉધરસ જે વરસાદમાં ભીંજાવાથી થઈ હોય તો એને તાત્કાલિક મટાડે છે. એ સિવાય પાચન સુધારવાની સાથે સાથે, પાચન સુધારે એટલે અપચો, ગેસ અથવા પેટ ભારે ભારે રહેતું હોય, પેટ ફૂલી જતું હોય, આવી સમસ્યા થતી હોય ને ચોમાસામાં, તો એની માટે સૂંઠ અને અજમો ખૂબ સારું પરિણામ આપશે. કફને પાતળો કરશે. સૂંઠનો એક પ્રયોગ છે હમણાં બતાવું કે એ જે છે, જો શરદી ઉધરસ થઈ હોય વરસાદમાં ભીંજાવાથી તો એ સૂંઠનો પ્રયોગ કરવાથી કફ છે પાતળો થઈને ધીમે ધીમે નીકળી જાય છે અને ગળું છે એની સફાઈ થઈ જશે, ગળું છે બરાબર સાફ થઈ જાય છે. એટલા માટે ગળામાં ખરાશ જેવી સમસ્યા હોય, ખરેરી બાજી જતી હોય તો એમાં રાહત થઈ જાય છે, શરદી મટાડે છે. અને સૌથી મહત્ત્વનું કે સૂંઠ અને અજમો છે એ રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે. એટલે ચોમાસામાં ઘણા લોકોને વારંવાર શરદી થવાની શક્યતાઓ રહેલી છે, અથવા ઇમ્યુનિટી નબળી હોય કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને લીધે ઘણા લોકો વરસાદમાં ભીંજાય એટલે, ઘણા લોકો એવો હોય છે કે સહેજ પણ ભીંજાય એટલે શરદી થઈ જતી હોય છે. આવા લોકો માટે સૂંઠ અને અજમો છે દવા કરતાં પણ મિત્રો ઉપયોગી સાબિત થાય છે. પ્રયોગ જોઈ લો મિત્રો. પ્રયોગમાં એક તો સર્વસામાન્ય છે, તમને કદાચ આમાંથી કોઈ પણ બીમારી લાગુ પડી હોય કે ન પડી હોય, એમના પણ તમે ચોમાસામાં ઉપયોગ કરશો ને અજમાનો, તો પણ મિત્રો એ તમને ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થશે અને પાચન શક્તિ છે વધારશે. એટલે ગેસ કે અપચો છે એવું થવા નહીં દે. એ સર્વસામાન્ય પ્રયોગ આ છે મિત્રો કે જમ્યા પછી અડધી ચમચી જેટલો અજમો ચાવી જવાનો છે, પણ અજમાને શેકી લેવાનો છે. અજમો છે એ શેકેલો અજમો રાખવાનો છે એક ડબ્બીમાં ભરીને. ખાસ ચોમાસાની ઋતુમાં દિવસમાં એક વખત તો અવશ્ય પ્રયોગ કરવાનો કે ભોજન પછી તરત અડધી ચમચી અજમો છે એ ચાવી જવાનો, શેકેલો અજમો, કાચો નહીં. કાચો અતિ તીવ્ર હોય છે અને એ થોડો તીખો પણ લાગશે અને બળતરા પણ થશે, એટલે શેકી લેવાનો છે. આ સર્વસામાન્ય પ્રયોગ છે. આનાથી આ બધી જ સમસ્યામાં ઘણો બધો ફાયદો થાય, ખાસ કરીને પાચનમાં અને શરદી ઉધરસમાં વધારે ફાયદો થાય. એ સિવાય સૂંઠ નાખી અને ઉકાળેલું પાણી, બની શકે તો ચોમાસામાં જ્યારે વરસાદી માહોલ બની ગયેલો હોય ને એ સમયે ખાસ આ પ્રયોગ અક્ષીર સાબિત થાય છે કે દિવસ દરમિયાન તમારે જેટલા પાણીની જરૂરિયાત હોય એટલું પાણી, 2 કે 3 લીટર પાણી છે એને ગરમ કરી નાખવાનું. ગરમ કરતી વખતે એની અંદર 3 થી 4 ચપટી સૂંઠનો પાવડર નાખવાનો, સૂંઠ છે એનું ચૂર્ણ નાખવાનું અને પાણી ઉકાળીને પછી ઠંડુ થવા દેવાનું. એ પાણીનો ઉપયોગ કરવાનો મિત્રો. એનાથી આ શરદી, ઉધરસ, આ બધી જ બીમારીઓ છે એનાથી બચી જવાય છે. પણ આ બીમારી થઈ ગઈ હોય તો સૂંઠ છે, 1 ગ્લાસ પાણીમાં 1 ચપટી સૂંઠ નાખીને પાણી ઉકાળવાનું છે. પાણી ઉકાળ્યા પછી
એ પાણીની અંદર થોડું લીંબુ નીચોવી 1 કે 2 ચમચી લીંબુનો રસ નીચોવીને હુંફાળું પાણી, સૂંઠના ચૂર્ણવાળું હુંફાળું પાણી પીવામાં આવે તો તાત્કાલિક શરદી, ઉધરસ, ગળામાં ખરાશ, અપચો અને જે વાતાવરણ ભેજવાળા વાતાવરણથી થઈ હોય સમસ્યા દૂર થાય છે. તાવમાં પણ રાહત થઈ જશે, ગળાની ખરેરી પણ દૂર થાય છે, ખરાશ પણ દૂર થાય છે અને સાંધાના દુખાવામાં પણ સૂંઠ અને અજમો બંને ફાયદો કરે છે. એ સિવાય જે લોકોને શરદી ઉધરસની સાથે સાથે તાવ અથવા તો તાવ ન હોય અને માત્ર શરદી અથવા તો ખાંસી હોય, ઉધરસ આવતી હોય તો એમાં મિત્રો જે કફ છે પાતળો કરીને કાઢી નાખે એ આ પ્રયોગ છે. અક્ષીર છે સૂંઠ અને મધનું મિશ્રણ, 2 ચપટી સૂંઠનો ચૂર્ણ લેવાનું છે, 1 ચમચી મધ લેવાનું છે, બંનેને મિક્સ કરી દિવસમાં 2 વખત આંગળીની મદદથી ધીમે ધીમે ચાટી જવાનું છે. આનાથી કફ પાતળો થઈને નીકળે છે અને ઉધરસ અને ખાંસીમાં જબરજસ્ત પરિણામ મળે છે મિત્રો. એટલે આ જે પ્રયોગો છે સૂંઠ અને અજમોના, એ પ્રયોગો જે ચોમાસામાં આવતી બીમારીઓ હોય આવી બીમારીઓથી મિત્રો 100% બચાવે છે. એટલે સૂંઠ અને અજમો દરેકના રસોઈ ઘરમાં હોય જ છે, પરંતુ ઘણા લોકો એનો ઉપયોગ કરતા નથી. આ રીતે એનો પ્રયોગ કરવામાં આવે તો ચોમાસામાં એ દવા કરતાં પણ મિત્રો કારગર સાબિત થાય છે. જોકે અત્યારે હું વિડીયો બનાવું છું ત્યાં સુધી હજી વરસાદ સાવ ઓછો છે. તમારા વિસ્તારમાં તમે જ્યાં જુઓ છો ત્યાં વાવણી થઈ ગઈ છે કે નહીં એ કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો, કેમ કે અમારે જે અહીંયા પહેલાં વરસાદની જ મિત્રો રાહ છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.